નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો સોમનાથ મંદિર નજીકના સમુદ્ર કિનારેથી વધુ એકવાર માદક પદાર્થ ચરસનો જથ્થો મળી આવ્યો. સોમનાથ મંદિર નજીકના સમુદ્ર કિનારેથી ફરી વધુ એકવાર માદક પદાર્થ ચરસનો જથ્થો મળી આવ્યો છે. એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સોમનાથ મરીન પોલીસ સ્ટેશન સામેના સમુદ્ર કિનારા પર 1 કિલો 442 ગ્રામ વજનના ચરસનું એક બિનવારસી પેકેટ મળી આવ્યું છે. 70,72,000ની કિંમતના ચરસના જથ્થા અંગે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં એસઓજી દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં કચ્છ અને પોરબંદરના સમુદ્ર કિનારેથી માદક પદાર્થના પેકેટો મળી આવ્યાની ઘટના સામે આવી છે, જે અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ જે.એન. ગઢવી, પીએસઆઈ પી.જે. બાટવા સહિતની ટીમ દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરના પાછળના ભાગે સોમનાથ મરીન પોલીસ સ્ટેશનની સામેના સમુદ્ર કાંઠા પર એસઓજીના એએસઆઈ દેવદાન કુંભારવડિયાને બિનવારસી શંકાસ્પદ માદક પદાર્થનું પેકેટ મળી આવ્યું હતું.